નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીના બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 180 દિવ્યાંગોને વિવિધ સાધનો આપવામાં આવશે। અમદાવાદના દાતા સ્વર્ગસ્થ દાહીબા તથા દાહિયા દાદાના સ્મરણાર્થે ભારત વિકાસ પરિષદ અંતર્ગત ભારત વિકાસ પરિષદ દિવ્યાંગ કેન્દ્ર પાલડી શાખા બોડેલી ટોપોલિયા પબ્લિક હોસ્પિટલ ફક્ત સમાજ યુવા સંગઠન રામકબીર મંદિર બોડેલી અને સરદારપુરના સંયુક્ત ઉપક્રમે બોડેલીની ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જેમાં સવારના 11 કલાકથી દિવ્યાંગોનું રજીસ્ટ્રેશન શરૂ થતાં 306 જેટલા દિવ્યાંગોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને જેમનું નિદાન કરતા 180 દિવ્યાંગોને કૃત્રિમ હાથ, કૃત્રિમ પગ, વ્હીલચેર, કેલિપર્સ, ઘોડી તેમજ વોકિંગ સ્ટિક જેવા સાધનોની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું। આ સાધનો આગામી 2 ફેબ્રુઆરી 2025ના રોજ બોડેલિયા પબ્લિક હોસ્પિટલ ખાતે જ આપવામાં આવશે। આજના કેમ્પ દરમિયાન બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ કંચનભાઈ પટેલ, ટ્રસ્ટી દિનેશ શાહ, રામકબીર મંદિર બોડેલીના મંત્રી જગદીશ પટેલ, ભક્ત સમાજ યુવા સંગઠનના નીતિન પટેલ વગેરે સાથે દાતાના પરિવારજનો કેમ્પની શરૂઆતથી જ ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પ દરમિયાન દિવ્યાંગ દર્દીઓ સાથે તેમના પરિવારજનો માટે હોસ્પિટલ દ્વારા ચા નાસ્તા સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આજરોજ ભારત વિકાસ પરિષદ દિવ્યાંગ કેન્દ્ર પાલડી શાખા બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ, ભક્ત સમાજ યુવા સંગઠન રામકબીર મંદિર બોડેલી અને સરદારપુરના સંયુક્ત ઉપક્રમે તેમજ દાતાશ્રી સ્વર્ગસ્થ દાહીબા તથા દાહિયા દાદાના અમદાવાદના સ્મરણાર્થે વિનામૂલ્યે મફત દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં સવારના 11થી લઈને 306 દર્દીનું રજિસ્ટ્રેશન નામ નોંધણી થઈ છે। જેમાંથી સ્ક્રુટિની કરી 180 દર્દીને કૃત્રિમ હાથ, કૃત્રિમ પગ, વ્હીલચેર, કેલિપર્સ, ઘોડી તથા વોકિંગ સ્ટિકનું વિનામૂલ્યે મફત વિતરણ કરવામાં તારીખ 2 ફેબ્રુઆરી 2025ના રોજ આવશે। જેમાં બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના પ્રમુખ શ્રી કંચનભાઈ પટેલ સાહેબ તેમજ અન્ય ટ્રસ્ટીશ્રીઓ તેમજ ભારત વિકાસ પરિષદમાંથી જયેશભાઈ સોની, પ્રફુલભાઈ વેલાની, શૈલેષભાઈ મહેતા તેમજ અન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ તારીખ